નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં પ્રથમ ભાવમાં જો શુક્ર હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં પ્રથમ ભાવ યા તો કેન્દ્ર ભાવ અથવા દેહસ્થાન અર્થાત જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં પોતાની અસ્તની રાશિ તથા પોતાના સામાન્ય શત્રુગ્રહ મંગળની રાશિ એક અર્થાત મેષ રાશિ એ જ્યાં આવે છે ત્યાં શુક્ર નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ સર્વપ્રથમ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ એક અર્થાત મેષ રાશિમાં રહી અને આ શુક્ર જે છે એ પોતાની અસ્તની સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે તથા સાથે જ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને પણ જો જોઈએ તો એમાં આ શુક્ર અને મંગળ એ એકબીજાના સામાન્ય શત્રુગ્રહ છે એવું દર્શાવે છે અને એટલે જ દેહસ્થાનમાં પરમ ચતુર આચાર્ય સમાન શુભ ગ્રહ શુક્ર એ વિદ્યમાન હોવાના કારણે સારી એવી શારીરિક સુંદરતા એ તમને પ્રાપ્ત કરાવશે. ઘણી ભારે ચતુરાયુક્ત યોગ બનાવી અને ધનના પળ અને કુટુંબના સાથ સહકાર એના દ્વારા આનંદ અને વૈભવયુક્ત જીવન એ તમને પ્રાપ્ત કરાવશે. પણ દ્વિતીય ભાવ અર્થાત ધન સંચય, કુટુંબના સભ્યોથી મનમેળ યા મનમોટાવ, કુટુંબની આર્થિક સ્થિતિ એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં આવતી રાશિ બે અર્થાત વૃષભ રાશિ એ જ્યાં આવે છે એ ભાવના સ્વામી તરીકે પોતે જ કંઈક બંધન કરતા બને છે અને એટલે જ તમારા શરીરનો ઘેરાવો એ સારો એવો રહેવા પામશે યા કોઈને કોઈ પરેશાની કે અડચણ એવી બાબત એ જીવનમાં શારીરિક બાબતના વિષયમાં રહેવા પામશે. આ શુક્ર જે છે એ પોતાની એકમાત્ર સાતમી દ્રષ્ટિથી સાતમા ભાવને અર્થાત વિજાતીય પાત્ર અર્થાત સ્ત્રી જાતકની જન્મકુંડળી જો હોય તો એમાં એના પતિ અને પુરુષ જાતકની જન્મકુંડળી જો હોય તો એમાં એની પત્ની એના વિશે તથા સાથે જ દાંપત્ય જીવન, ભાગીદારી, આજીવિકા યા રોજીરોટી અને જાહેર જીવન એની સાથે સંબંધિત બાબત આવી બાબતો એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના જ સ્વાધિપત્યવાળી રાશિ સાત અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં જ પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમાં આ સાત અર્થાત તુલા રાશિમાં રહી અને આ શુક્ર જે છે એ પોતે જ સ્વગૃહી બને છે અર્થાત પોતાની સ્વગૃહી રાશિ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે તમારા જીવનમાં સ્ત્રી પાત્ર અર્થાત પત્નીથી તથા પોતાની રોજીરોટીની બાબત એનાથી મોટી યા પડવાની તાકાત કે ક્ષમતા એવી બાબત તમારી આવડગત, હોશિયારી કે લાયકાત એના આધારે ઉત્તમ સ્વરૂપમાં એ તમને પ્રાપ્ત કરાવશે. પણ આ શુક્ર જે છે એ પોતે બીજા ભાવનું અર્થાત ધન સંચય, કુટુંબથી સાથ સહકાર એવી બાબતો એ જ્યાં જોવાય છે એ ભાવનું અર્થાત તમારી જન્મકુંડળીમાં જ્યાં બે લખ્યું છે ત્યાં આવતી રાશિ બે અર્થાત વૃષભ રાશિ એનો પોતે સ્વામી થતો હોવાના કારણે પોતે જ દોષપૂર્ણ બની અને જીવનસાથી, લગ્ન જીવન અને રોજીરોટી આવી બાબતનું સંચાલન કરવાની બાબતમાં અડચણો યા મુશ્કેલીઓનો સામનો એ પણ
તમને કરાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો, આ તો હતો મારો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો. તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો. તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્કાર.